આગળ વાત કરીએ રાજકોટમાં જેતપુરમાં મંદિરમાં ધોળા દિવસે ચોરી થઈ। જેતલસર જંકશન ગામે મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો, જ્યાં છત્તરની ચોરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અજાણ્યા શખ્સે માતાજીની મૂર્તિ પરથી છત્તરની ચોરી કરી દર્શનના બહાને આવેલો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો। ધાર્મિક સ્થળ પર બનેલી આ ઘટનાના પગલે ગ્રામજનો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સીસીટીવી ફૂટેજના આધારે આ ગઠિયાને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ। तो आप जे आ दृश्यों જોઈ રહ્યા છો, આ સીસીટીવી ફૂટેજ છે। મંદિરમાં લાગેલા સીસીટીવી માં આ સમગ્ર ચોરીનો બનાવ કેદ થયો, જેમાં આ ચોર, આ ગઠિયોએ માતાજીની મૂર્તિ પરથી છત્તરની ચોરી કરતો નજરે પડે છે। જેતલસર જંકશન ગામે આ મંદિર આવેલું છે, જ્યાં આ ચોરીની ઘટના બની, જેને લઈને હાલ ભક્તોમાં ભારે રોષ છે, સ્થાનિક ગ્રામજનોમાં પણ રોષ। તો આગળ વાત કરીએ સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો। શાહપુરમાં મસમોટો ભૂવો પડતા ભાગદોડ મચી ગઈ। અગાઉ શાહપુરમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો હતો અને બિલ્ડિંગને અસર થઈ હતી, તો ફરી શાહપુરમાં લગ્ન મંડપ પાસે જ ભૂવો પડવાને લઈને મિલકતોને અસર થતા તાત્કાલિક અહીં તમામ જે જગ્યા છે તે ખાલી કરવામાં આવી। બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક પાલિકા સાથે મેટ્રોના અધિકારીઓ સાથે અહીં સ્થળ પર પહોંચી ગયા। તો સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મેટ્રોની કામગીરી દરમિયાન અહીં કામગીરી પાસે જ મસમોટો ભૂવો પડ્યો, જેના કારણે અહીં સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ પહેલા પણ અહીં ઘટના બની ચૂકી છે અને ફરીવાર શાહપુરમાં આ મસમોટો ભૂવો પડતા ભાગદોડ મચી હતી। અહીં આસપાસની જે મિલકતો છે તે પણ ખાલી કરી દેવામાં આવી, કારણ કે આ ભૂવા પડવાના કારણે આસપાસની બિલ્ડિંગોને પણ અસર થઈ રહી છે। ત્યારે શાહપુરમાં લગ્ન મંડપ પાસે જ આ ભૂવો પડવાના કારણે हाल भागदौड़ अफरातफरी सर्जाया होवानी विगत है। जो कि कोई जानहानि के कोई नुकसानना समाचार हाल नहीं मळी रह्या, परंतु जे रीते અહીં આ મસમોટો ભૂવો પડ્યો છે અને આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે, તેને લઈને સ્થાનિકોમાં હાલ ભય જોવા મળી રહ્યો છે। તો ખેડામાં એસઓજી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। કપડવંજ પંથકમાંથી ગાંજાનું વેચાણ ઝડપાયું। રહેણાંક મકાનમાં ગાંજાના વેચાણનો કારોબાર ચાલતો હતો। આંતરસુબા પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલજીના મુવાડા પાસે એસઓજીએ રેડ કરી અને રહેણાંક મકાનમાં છુપી રીતે ગાંજો વેચતો વિજયસિંહ ઉર્ફે રાકેશ ચૌહાણ ઝડપાયો છે। આરોપી પાસેથી 1.140 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો। આરોપીની પૂછપરછમાં ગાંજાનું કનેક્શન અરવલ્લીના બાયડ સુધી પહોંચ્યું। ગાંજો પૂરો પાડનાર સપ્લાયરનું નામ પણ ખુલ્યું છે। રેડ દરમિયાન સપ્લાયર હાજર ન મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। તો ભાવનગરના બગદાણા કેસમાં એસઆઈટીએ વધુ 2 આરોપીની ધરપકડ કરી। નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા છે। અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની એસઆઈટીએ ધરપકડ કરી છે। નવનીત પર હુમલો દરમિયાન આરોપીઓને હથિયારની મદદના ગુનામાં કાર્યવાહી થઈ છે। પીડિત નવનીત બાલધિયા અને ઉત્તમ બાંભણિયા વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો। ઓડિયોમાં પીડિત નવનીત પાસે ઉત્તમ બાંભણિયા હથિયારની મદદની કબૂલાત કરે છે। બંને આરોપીઓને મેડિકલ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ કેસમાં અત્યાર સુધીમાં 19 લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જ્યારે 13 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તો બીજી તરફ બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરની પૂછપરછ પૂરી થઈ। એસઆઈટીની પૂછપરછ બાદ જયરાજ આહિરે મૌન તોડ્યું છે। મેં તમામ સવાલોના જવાબ આપ્યા હોવાનું તેમણે કહ્યું। મને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે, બોલાવવામાં આવશે તો હું હાજર રહીશ, તેવા પ્રકારનું તેમનું નિવેદન સામે આવ્યું છે। એસઆઈટીએ જયરાજ આહિરની 3 કલાકથી પણ વધારે સમય સુધી પૂછપરછ કરી હતી। એસઆઈટી દ્વારા 2 દિવસ પહેલા પીડિત નવનીત બાલધિયાને બોલાવવામાં આવ્યા હતા, જેને લઈને પીડિત નવનીત બાલધિયાએ 15 પુરાવાઓ એસઆઈટીને આપ્યા અને જે બાદ જયરાજ આહિર કે જેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને 3 કલાકથી પણ વધારે સમય સુધી તેમની પૂછપરછ ચાલી, જે બાદ બહાર આવ્યા બાદ તેમણે મૌન તોડ્યું, તેમણે નિવેદન આપ્યું। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે। ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી
પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર. આભાર. સમાચારમાં આગળ વધીએ. ટ્રમ્પે પીએમ મોદીને સારા મિત્ર ગણાવ્યા. ભારત સાથે ટૂંક સમયમાં સારી ડીલ થાય તેવા પ્રકારનું તેમનું નિવેદન. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં દાવોસ જ્યારે પહોંચ્યા ત્યારે તેમની મુલાકાત દરમિયાન તેમણે ગ્રીનલેન્ડથી લઈને યુરોપિયન યુનિયન સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન અમેરિકાની સુધરતી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમે પીએમ મોદીનું સન્માન કરીએ છીએ. તેઓ એક અદ્ભુત વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. તેમણે ઉમેર્યું કે ટૂંક સમયમાં ભારત સાથે સારો સોદો કરવા જઈ રહ્યા છીએ.